ફાઇનલી એક એવી જગ્યા પર પહોંચી ગયા છીએ કે જ્યાં બહુ ઓછા લોકો પહોંચતા હોય છે. મિત્રો, સ્વાગત છે તમારું પટેલ પ્રવાસી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં તમને 15મી સદીના એક ઐતિહાસિક જગ્યા અને આપણો ભારતીય વારસો કે જે અદ્ભુત છે એનું દર્શન કરાવવું છે. અત્યારે એમપીમાં માંડુ કરીને એક જગ્યા છે. આમ માંડવ લખાય છે, પણ માંડુ એક ઐતિહાસિક જગ્યા છે. અહીંયા ઘણા બધા પેલેસ, રજવાડા, રાજાશાહી વખતની ઘણી બધી જગ્યાઓ છે અને હિલ સ્ટેશન છે. એટલે અહીંયા એક્સપ્લોર કરવા જેવું ઘણું બધું છે. તો અહીંયા એક તમે અત્યારે જોઈ શકો છો, મારી પાછળ એક જહાજ મહેલ છે. જહાજ મહેલ એટલે કે આજુબાજુમાં પાણી અને વચ્ચે જેમ પાણીમાં જેમ જહાજ તરતું હોય એવી રીતે અહીંયા આજુબાજુમાં ચારે બાજુ પાણી છે અને વચ્ચે મહેલ છે. એટલે જ આ જગ્યાનું નામ જહાજ મહેલ છે. જહાજ મહેલની એક તમને ઝલક અંદર બતાવીએ છીએ આગળ તરીકે તમે અહીંયા આજુબાજુમાં જોઈ શકો છો. દરેક વસ્તુની માહિતી પણ થોડી ઘણી ઉપરછલી આપેલી છે, ક્યાં શું છે, કેવું છે. અને અહીંયા મોહમ્મદ ખિલજીનું પણ કંઈક અહીં સાથે કનેક્શન જોડાયેલું છે. તો એનો પણ ઇતિહાસ પુરાવતું એવી કોઈ અમુક વસ્તુઓ છે કે જેને અહીંયા બધી સ્ટોર કરીને રાખેલી છે. બહારથી અદ્ભુત રચના જોઈ શકો છો આપણે. ગાર્ડનનો વ્યૂ બહુ જ સારો હતો. હવે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. ખૂબ જ સરસ આર્કિટેક્ચર અને એટલી જ સાથેની મજબૂતાઈ જેથી આજે પણ આ પેલેસ અડીખમ ઊભો છે. જહાજ મહેલની પાછળનું આ સરોવર જે બંને બાજુ પાણીનો ભાગ છે તેમાં પાછળનો ભાગ જે છે સામે તમે જોઈ શકો છો. વિશાળ મહેલ છે અને અતિ અદ્ભુત રચનાથી બનાવેલું છે. બહુ સારી કારીગરી કરેલી છે. વાહ! અને અડીખમ ઊભો છે હજી ઘણા વર્ષોથી. 15મી સદીનો બાંધકામ છે આ. આ પેલેસની ખાસિયતોમાં વાત કરીએ તો વરસાદનું પાણી જે રિઝર્વોયર તરીકે બધું સ્ટોર કરવામાં આવતું અને ઉપરના ભાગે પણ આ પ્રકારના સ્વિમિંગ પુલ ટાઈપના સ્ટોરેજ બનાવેલા છે, જેથી કરીને આનંદનો આનંદ અને પાણીનું સ્ટોરેજ કરી અને ઘણો લાંબો સમય સુધી સર્વાઈવ કરી શકાય એના માટેની આખી વ્યવસ્થા બનાવવામાં આવી છે.
જહાજ મહેલના સૌથી ઉપરના ફ્લોર પર જે વરસાદી પાણી છે એ સંપૂર્ણપણે અગાસી પરથી જ્યારે પસાર થતું હોય તો એને પણ સ્ટોરેજ કરી ઉપરને ઉપર જ એક સ્ત્રોત જથ્થો ભેગો કરી શકાય એના માટેની અલગથી એક વ્યવસ્થા સારી બનાવેલી છે. જળ વગર જીવન શક્ય નથી, પણ કુદરતને સાથે રાખીને કુદરત જ્યારે વરસાદ વરસાવે છે ત્યારે એ જ પાણીને કેવી રીતે આપણે યુટિલાઇઝ કરીને સ્ટોર કરી શકીએ અને એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ એવી એક અદ્ભુત વ્યવસ્થા અહીંયા આપણને જોવા મળે છે.